ફાઇનાન્સની લાલચે જમીન લખાવી ઇકોસેલે આરોપી પકડી। સુરતના કતારગામ વિસ્તારમાં ખેડૂત મહેશભાઈ ગોળકિયાની જમીન હડપવાનું કૌભાંડ સામે આવ્યું છે। આરોપી દિલીપભાઈ વાળા, મેહુલકુમાર જાદવ સહિત 5 ગુનાહિત કાવતરું રચી ફાઇનાન્સની લાલચે મહેશભાઈની પત્ની મધુબેનના નામની ઓલપાડની 5072 ચોરસ મીટરની કિંમતની જમીન ખોટી રીતે લખાવી લીધી। 28 ઓક્ટોબર 2024 આ ઘટના બની, જેમાં આરોપીઓએ વિશ્વાસઘાત કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો, પરંતુ ફાઇનાન્સ આપ્યું નહીં। ફરિયાદ પછી ઇકોસેલ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની ભાગરૂપે 10 માર્ચ 2025ના રોજ ગુનો નોંધાયો। બીએનએસ કલમ 316(5)61(35) હેઠળ દિલીપભાઈ વાળાની ધરપકડ કરાઈ। બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે। સુરતના વિકાસ સાથે જમીન હડપવાના કિસ્સાઓ વધતા પોલીસે તકેદારી વધારી છે અને તપાસ ચાલુ રાખી છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકોસેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે, જેના આધારે ગઈકાલ તારીખ 10/3/2025ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે। એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી, જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે 2 કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે, જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ, પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે। જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં, તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ, હરદતસિંહ જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ, જયરાજસિંહ વનરાજસિંહ જાદવ, આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી લીધો। એમના પત્ની મધુબેન છે, એમના નામની જમીન હતી, એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું, જેની તપાસ હાલ અમો કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે।